થઈ ગયા આબિદાશ્રી આ થાંભલામાં પણ મારો ભગવાન, કારણ કે હરિ વ્યાપક સર્વત્ર સમાન. હરિ વ્યાપક તારો ભગવાન જો બધે હોય તો આ થાંભલાને બંધ બની જા. પ્રહલાદજી ધીરે ધીરે થાંભલા પર ભગવાન 5 ફૂટ થાંભલાની પૂરું 5 ફૂટ થાંભલાની વરાળ એવી લાગવા લાગી. પ્રહલાદજીને વિચાર કરવા લાગ્યું પ્રહલાદજી કે હમણાં હું થાંભલાને પદ કરીશ અને એટલો બધો ધબધબતો થાંભલો છે, જેમ રીંગણું છેકાઈ જાય એમ હું છેકાઈ જવાનું છું. એકત્રી કરી ભગવાને થાંભલામાં લાલ કેળીની લાઈન દેખાય. પ્રહલાદજીએ કેળીને જોઈ વિચાર કરવા લાગ્યો તો મારો ભગવાન થાંભલાને કરવા જાય. ભગવાન નરસિંહ પ્રગટ થયા. નરસિંહ ભગવાન ક્રોધિત અવતાર છે નરસિંહ. બ્રહ્માજી વરદાન માગેલું, સવારે ન મળું, સાંજે ન મળું, દિવસે ન મળું, રાત્રે ન મળું, નરથી ન
સંધ્યા સમય આવ્યો. અત્યારે સંધ્યા સમય છે, દિવસ પણ ન કહેવાય, રાત ન કહેવાય. ભગવાને ઘરના ઉંબર ઉપર રાખ્યો અને પોતાના ખોળામાં રાખ્યો. ઘરમાં ન કહેવાય, બહાર ન કહેવાય, જમીન ઉપર ન કહેવાય, ભગવાને એના ખોળામાં રાખ્યો. ભગવાને મૂર્છે નખ બતાવ્યો. નખ શસ્ત્ર કે અસ્ત્ર એમ કહેવાય. ભગવાને જેમ તરબૂચને ચીરીએ એમ ભગવાને વિનાશને ચીરી ભગવાને બધા ઋષિમુનિઓએ બધા બ્રાહ્મણોએ નૃસિંહનો જય જયકાર કર્યો છે અને આ બધા ઋષિમુનિઓને બંધનોમાંથી મુક્ત બોલીએ શ્રી ભગવાન કી જય. હવે આપણે ટૂંક સમયમાં 2 મિનિટમાં રામ જન્મ, કારણ કે આપણે કૃષ્ણને લાવવા છે, પ્રધાન દેવ છે, અને હવે બહુ મોડું ન કરું, કારણ કે રામાયણ રામ જન્મ ભાગવતમાં ખાલી 2 અધ્યાય લખ્યા છે. તો આપણે પહેલા 2 મિનિટમાં રામ જન્મ કરશું અને પછી આપણે ધામધૂમથી કૃષ્ણ અવતાર કૃષ્ણ જન્મનું ધામધૂમથી આપણે અહીંયા મહોત્સવ કરવાનો. ત્યારે બધાએ ગરબા ભજન જે કાંઈ કરવું હોય એ ત્યારે આપણે કરશું. તમારા બાળકોને જ્યારે નંદ ઘેરા આનંદ ભર્યો આ જ્યારે બધા નાચવામાં હોય તો બાળકોને તમારા હાથમાં રાખજો, પકડી રાખજો, કોઈના પગમાં ન આવે. તમારી બધી વસ્તુ સંભાળજો, કોઈ ધક્કાધક્કી નહીં કરતા. તો આપણે હવે રામકથા તરફ જઈ રહ્યા છીએ. અવધપુરી રઘુકુલ સમ્રાટ અયોધ્યા એક પવિત્ર નગરી છે. ઘણા બધા તેજસ્વી અને ઘણા બધા પિતૃ રાજા આ અયોધ્યાના રઘુકુળમાં જાય છે. એમાં દશરથ રાજાનો થોડો પરિચય આપે છે. એવું રાજ કરે છે અયોધ્યાની નગરી, બધી પ્રજાઓ શાંતિથી રહે. 3 રાણીઓ છે રાજાની. રાજા દશરથ ને 3 પત્નીઓ છે. એકનું નામ કૌશલ્ય, કૈકેયી અને સુમિત્રા.
આમ તો આ રાજા સુખી હતો, પણ રાજા દશરથને ત્યાં કોઈ સંતાન ન હતું. એટલે દશરથ રાજા વિચાર કરે કે મારી ઉંમર થવા આવી અને મારે ત્યાં સંતાન નથી. ચાલ મારા ગુરુ પાસે જા. ઓ ગુરુ ગ્રહદયે ઉપરત મહિમાલા ચરણન લાગી કરી વિનય વિશાલા ચરણન લાગી કરી વિનય વિશાલા. દશરથજી ગુરુજીના પગમાં પડી ગયા. હે ગુરુદેવ, તમારા જેવા ગુરુ અને મારે ત્યાં સંતાન નહીં. નિજ સુખ દુઃખી ગુરુની સુનાયો કહી પછી તે કરો વિધિ સમજાયો કહી પછી તે કહો વિધિ સમજાયો. હે ગુરુજી, મારે ત્યાં સંતાન થાય એનો ઉપાય બતાવો. ગુરુ બોલ્યા કે હે રાજા દશરથ, શું કામ ચિંતા કરો, આપણે પુત્ર કામિષ્ઠ યજ્ઞ કરીએ. તો દશરથ રાજા કે યજ્ઞ તો ગુરુ કે આ યજ્ઞ મારાથી ન થાય, એના માટે આપણે બીજા પંડિતને બોલાવો. ઓ શ્રી વશિષ્ઠ બોલા શ્રી વશિષ્ઠ બોલા પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા પુત્ર કામ શુભ યજ્ઞ. શ્રૃંગી ઋષિને બોલાવ્યા છે. અયોધ્યાની અંદર પુત્ર કામિષ્ઠ યજ્ઞ પ્રારંભ. બ્રાહ્મણ વેદ મંત્ર બોલે, સ્વાહા સ્વાહાનો નાદ સંભળાવા લાગ્યો છે. છેલ્લે પૂર્ણાવતીનો સમય થયો. અગ્નિનારાયણ માથે અગ્નિદેવ પ્રગટ થયા છે. હાથમાં પ્રસાદ છે. ઓ હરે બાકી કૌશલ્ય વિના ઉભય કાકે આધે કરીના ઉભય કાકે આધે કરી. માં કૌશલ્યાને પ્રસાદ આપે છે, કૈકેયીને પ્રસાદ આપે છે, માં સુમિત્રાને પ્રસાદ આપે છે. ભગવાન સ્મરણ કરી ત્રણેય દેવીઓએ એ પ્રસાદને ખાધો. જ્યાં ત્રણેય દેવીઓએ પ્રસાદ ખાધો. ઓ નવમી મધુમાસ પુનીતા શુક્લ પત્ય વિદિત હરિતા. ત્રણેય માઓનું તેજ વધવા લાગ્યું. માં કૌશલ્યાનું તેજ વધવા લાગ્યું. એમ કહેવાય છે બરોબર ચૈતર સુદ નોમ આવ્યું. બપોરના 12 વાગ્યા છે. માં કૌશલ્યાની સામે ઓ મધ્ય દિવસે અતિ શીતલ પાવન કાજે તો લોક વિચરા પાવન કાજે તે લોક વિચરા. બરોબર 12 વાગ્યા. સામ શુક્ર ગદા પગમાં ધારણ કર્યા ભગવાન. માં કૌશલ્યાની સામે પ્રગટ થયા. ભય પ્રગટ વિકાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હરત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુર બુદ્ધિતારી ભૂષણ વનમાલા નયન વિચારા શોભા
પ્રાર્થના કરે છે, હે ભગવાન, તમે જો મારે ત્યાં પુત્ર બનીને આવ્યા હોય તો પુત્ર બનો ને, આ ચતુર્ભુજે તમે. અને ભગવાન ધીરે ધીરે એમ કહેવાય બાળક બની ગયા છે. આ બાજુ માં સુમિત્રાએ એક દીકરાનો જન્મ આપ્યો છે. દીકરાને જન્મ આપ્યો છે. સુમિત્રા માને 2 દીકરા છે, 2 બાળક. ખૂબ આનંદમાં આવ્યો. અયોધ્યામાં એટલો બધો આનંદ આવ્યો છે કે ભગવાન રામ પુત્ર બનીને આવ્યા છે. અયોધ્યાને શણગારવામાં આવે છે. અત્યારે ખાલી આપણું મંદિર બન્યું અને એટલું શણગાર કર્યો તો સાક્ષાત ભગવાન અયોધ્યામાં આવ્યા છે. સજાતો ઘર કો ગુલશન સા અવધ મેરા રામ સજા દો ઘર કો ગુલશન સા અવધ મેરા अवध में राम आए हैं, अवध में राम आए हैं, अवध में राम आए। लगे झुपड़ी भी दुल्हन सी, लगे झुपड़ी भी दुल्हन सी, अवध में राम। આ પ્રમાણે અયોધ્યામાં આનંદ છે ભાઈ. ધીરે ધીરે મોડા થયા છે. ખબર તો છે બધાને, કારણ કે ફક્ત 2 અધ્યાયમાં રામકથા છે. બાકી રામકથા કરવી હોય તો 9 દિવસ થાય, પણ ભાગવતમાં તો ખાલી 2 અધ્યાય આપ્યા છે. માં કઈ વરદાન માંગ્યું, 14 વર્ષ રામ વનવાસ. विशेष उदासी 14 बरस राम वनवासी. માં કઈ દશરથ પાસે વરદાન માગેલા કે મારો ભરત ગાદે આવે અને રામને 14 વર્ષ સુધી વનવાસ. તાપસવે વિશેષ ઉદાસી 14 બરસ રામ વનવાસ કેવો? તાપસ તપસ્યાનું વેશ ધારણ કર્યું. રામ લક્ષ્મણ સીતા વન તરફ પોતાના બાપના એક વચન ખાતા. આજે રામે અયોધ્યાની ગાદીને જેમ ફૂટબોલનો ખેલાડી લાઠથી ફેંકે બોલને, એમ રામે આખી અયોધ્યાને એક બાપના વચન ખાતા વનવાસ મેળવી લીધો છે. આને દીકરા કહેવાય. અને એની સાથે લક્ષ્મણ પણ નીકળી અને ભાઈ કહેવાય. સાથે સીતા નીકળી ગઈ અને પત્ની કહેવાય. આખો વનવાસ ભોગવે છે ભગવાન. અને સીતા તો જો કે જેને જમીન ઉપર પગ નથી મૂક્યો, અને આજે
આખા જંગલમાં ભટકે છે. રાવણે સીતાજીનું હરણ કરે છે. સીતાના વિરહમાં રામ એમ કહેવાય ગોતતા ગોતતા રામેશ્વર આવે છે. ભગવાન રામેશ્વરને પૂજા કરે છે, રામેશ્વરને યાદ કરે. બોલે શ્રી રામેશ્વર મહાદેવ કી જય. ભગવાન રામ રામેશ્વરની સ્થાપના કરી અને ભગવાનને મહાદેવને કીધું કે હે ભગવાન મારે સમુદ્ર બાંધવો છે. બધી અંદર સેનાઓ ભેગી કરી. હનુમાનજી સાથે છે, સુગ્રીવ, અંગદ અને આખા સમુદ્રને બાંધ્યો છે. લંકામાં ગયા છે, રાવણની સાથે યુદ્ધ કરે છે અને રાવણને મારે છે. અને પુષ્પક વિમાનમાં લંકાથી ભગવાન રામ અયોધ્યામાં આવ્યા છે અને પુનઃ રામ રાજ્યની સ્થાપના થઈ છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. હવે આપણે બહુ ઉતાવળ પ્રધાન દેવ કનૈયાને લાવો છે. હવે આપણે 2 મિનિટમાં કનૈયાને લઈ આવીએ. હા કે આ ધરાની અંદર આ પૃથ્વીની ઉપર એટલો બધો પાપ વધવા લાગ્યો છે. ગાય ધરતી સહન નથી થતું એટલો આ ધરાની અંદર પાપ થવા લાગ્યું છે. એટલે આ ધરતીમાં ગાયો ભગવાન પાસે ગયા છે. ભગવાન આ ધરતી ઉપર એટલા બધા પાપ થાય છે, હવે મારામાં સહન નથી થતું. ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે એ દેવતાઓ તમે ગભરાવો નહીં, હું ટૂંક સમયમાં મથુરાની જેલમાં પ્રગટ થાઉં છું અને ગોકુળમાં હું ત્યાં બાલ લીલા કરીશ. માટે તમે મારી મદદ કરવા માટે ગોકુળ અને મથુરા આજુબાજુમાં તમે જન્મ ધારણ કરવા. કોઈ ગાય બન્યું, કોઈ ગોકુળનું પથ્થર બન્યા છે, કોઈ ગોવાળિયાઓ બન્યા, કોઈ ગોપીઓ બની છે. આ બાજુ મથુરાનો રાજા ઉગ્રેસન અને રાજા કંસ એમ કહેવાય દેવક રાજાની સૌથી નાની દીકરી દેવકી વસુદેવની સાથે લગ્ન વિધિ કરવામાં આવે છે. જાન લઈ વસુદેવ આવે છે મથુરા અને આ કંસ પોતાની બેન થાય એટલે બધે કંસ લગ્નમાં એટલી બધી તૈયારી કરતો એટલે બધાને એવું કે કંસ એની બેનને બહુ પ્રેમ કરે છે, પણ એવું નહોતું. કંસે એક વખત કોઈ સાધુની સેવા કરેલી, ત્યારે કંસે કીધું કે બાપજી મને બતાવો ને મારું મૃત્યુ ક્યારે. ત્યારે સાધુ મહારાજે કીધું કે આ તારે જાણવું હોય તો તારી બહેનના લગ્ન થશે ત્યારે તને જાણવા મળશે. એટલા માટે આ કંસ દેવકીની આજુબાજુમાં જતો, એને જાણવું હતું કે મારું મૃત્યુ ક્યારે. આખી લગ્ન વિધિ પૂરી થઈ, દેવકીને વિદાય આપે છે. વસુદેવ અને દેવકી રથમાં બેઠા અને આ રાજા કંસ એ રથને હાંકે છે.
મથુરાની થોડીક આગળ ગયા એટલે આકાશવાણી થઈ, હે મૂર્ખ કંસ, તું જેને વિદાય આપી રહ્યો છે ને, તારી બેન દેવકી અને વસુદેવ, આનું તને 8મું ગર્ભ, 8મું સંતાન તને મારશે. એ તારો કાળ બનીને આવશે. આવો આકાશવાણી થઈ કે 8મું સંતાન તને મારશે. એટલે કંસ રથમાંથી ઉતરી છલાંગ મારી અને તલવાર કાઢી. વિચાર કરે કે આ દેવકીને મારી નાખ, આ જીવતી રહી તો સંતાન થાય ને, માટે મારી નાખ. અને જબ મારવા જાય એટલે વસુદેવે હાથ પકડી લીધો કંસ અને કીધું કે ભાઈ, તને તો તારી દેવકી તો નથી મારવાની, 8મું સંતાન મારશે. તો એક કામ કર, અમારે ત્યાં જેટલા સંતાન થશે અમે તને આપી દઈશું, માટે આને તો મારમાં. આ વાત કંસને ગમી એટલે વસુદેવ અને દેવકીને પાછા મથુરામાં જેલમાં પૂરી દીધા છે. સમય વીત્યો એટલે એક સંતાન જન્મ થયો છે. એટલે વસુદેવ વચન આપેલું કે મારે જેટલા સંતાન થાય તે હું તમને આપીશ. એ ફૂલ એવા બાળકને લઈ વસુદેવ કંસમાં ગયા છે. કંસને કીધું કે લ્યો, આ અમારું પ્રથમ સંતાન છે. મેં તમને વચન આપેલું કે મારે ત્યાં જેટલા સંતાન થશે એ બધા તને આપી દઈશ. એ કંસે પેલા બાળક સામે જોયું, વિચાર કરવા લાગ્યું કે આકાશવાણીએ તો મને 8મું સંતાન મારશે, આ તો પહેલું છે, આને નથી મારવું મારે. એટલે કંસે કીધું વસુદેવને કે બાબા, મને 8મું જ સંતાન આપજો, આ લઈ જાઓ, અને મારે નથી મારવું. તો વસુદેવ બહુ આનંદમાં આવ્યા કે કારણ કે પોતાનું બાળક જીવત મળ્યું છે. પણ આ વાત નારદને ગમી નથી. નારદજી આવ્યા છે, કંસને કીધું કે હે રાજા, આકાશવાણી કરી કે તને 8મું સંતાન મારશે તો ક્યાંથી ગણવાનું? મગજને પકડ્યું, પેલો કમળનું ફૂલ લાવ્યા, આમથી ગણે તો આમ 8 થાય, આમ તો કંસ કેવું આને મારી નાખો? નારદજી કે એ હું સલાહ નથી આપતો, જીવતું રાખવું મારી તારી ઈચ્છા. બાકી આમથી ગણી તો પેલું 8 આ થાય, આમથી ગણી તો 8 થાય. મતલબમાં બુદ્ધિ બગાડી. કારણ કે નારદજીને ખબર હતી કે આ પાપ કરશે તો જ ભગવાન જલ્દી આવશે. અને કંસે દોટ અને જે પેલું સંતાન હતો હાથ પકડી દિવાલમાં પછાડ, જેમ નારિયેળ ફાટે એમ ફાટી. એ પ્રમાણે 6 પુત્રોને મારી નાખ્યા. 7મો ગર્ભ રહ્યો છે. આ 7મો ગર્ભ શ્રેષ્ઠ નારાયણનો અવતાર છે. ભગવાને માયા દ્વારા આ ગર્ભને વસુદેવના બીજા પત્ની ગોકુળમાં હતા એના ગર્ભમાં સ્થાપન કર્યા છે, સ્થાપિત કરી દીધા છે. અને આ બાજુ દેવકીનું 8મું ગર્ભ રહ્યું છે. અને જ્યાં 8મું ગર્ભ રહ્યું, કંસ એટલો બધો ભયભીત થવા લાગ્યો. કારણ કે આટલું સંતાન મારો પ્રાણ આવે. આખી મથુરાના સૈનિકોને વધાર્યા છે. જે જેલ હતો એ જેલના તાળા મજબૂત કર્યા છે. મોટી મોટી હાંકળો બાંધી દીધી.
મંડપ પર બેસી જાઓ. આજે મથુરાની જેલમાં ધારણ કરી અને મા દેવકી અને વસુદેવની સામે પ્રગટ થયા છે. એટલો મોટો છે અને મથુરાથી ગોકુળ તરફથી રાતનો સમય હતો. શ્રાવણ મહિનો, વરસાદની સિઝન, બહુ અંધારું અને વીજળી ચમકવા હતી. વીજળીનો તેજ થવા લાગ્યો. આ બાજુ વસુદેવ માથે ટોપલો મૂકી ધીરે ધીરે મધુરાની જેલથી બહાર પાણી જેમ પાણી ઉપર આવવા લાગ્યું વસુદેવ ડૂબવા લાગ્યો. યમુનાજી શાંત બની ગયા. રસ્તો આપી દીધો અને વસુદેવ માટે ટોપલો મૂકી ગોકુળમાં આવ્યા. માં યશોદા ગોદમાં ભગવાનને મૂકતા ત્યાં એક દીકરી હતી. એ દીકરી વસુદેવ પાછા મથુરામાં આવ્યા. આ બાજુ સવારના પરમાં નંદ બાબાની સુનંદા સવારના પોરમાં બ્રહ્મુહૂર્તમાં ઊભી થઈ યશોદાના ગોદની અંદર કરોડો સૂત્ર લચી એવું તેજ
ભગવાન કાલાનું દર્શન કર્યું. સુનંદા એટલી બધી આનંદમાં આવી અને વસુદેવને કહેવા લાગ્યા, હે વસુદેવ, આજે તમારા પર ભગવાનની કૃપા થઈ. આજે તમારે ત્યાં ઘણા સમયે બાબાનો જન્મ થયો અને જ્યાં બાબાનો જન્મ થયો અને વસુદેવ નાચવા લાગ્યા. નંદ ઘેરા હવે જેને પણ ઉભા થઈ અને ભગવાનના જન્મ નિમિત્તે નાચવું હોય, કૂદવું હોય, તારો કાળ ભયો જય કનૈયા લાલ કી.
मथुरा में खेल खेलिया गया वो कान क्या रखिया गया राधा राधा नाम कहूँगा अरे न मेरी जान है राधा तेरे कुर्बान मेरा राम तेरे नाम कहूँगा तुमसे दूर में नगेरा नंदवयो नगेरा नंदवयो हे नगेरा नंदवयो हे नगेरा नंदवयो हे नंदवयो कृष्ण जन्मोत्सव में हार्दिक हार्दिक शुभकामना मंगलम भगवान विष्णु मंगलम करुणाध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय सर्वमंगलम श्री वेंकटरमणसारी शरणी संकटे गौरी नारायणी नमोस्तुते शरणी संकटे गौरी नारायणी नमोस्तुते शरणी संकटे गौरी नारायणी
એવી સૂચના છે કે કોઈએ પણ પારણું અત્યારે ઝુલાવવાનું નથી. પૂજ્ય પાઠ પૂજ્ય ચરણ શાસ્ત્રીજી પહેલા પારણું ઝુલાવશે બાપુ, પછી દરેક જણાએ પારણું ઝુલાવવાનું છે. ધક્કાધક્કી નથી કરવાની. નાના છોકરાનું, બાળકોનું, તમારા ઘરેણાનું, મોબાઈલનું ખાસ ધ્યાન રાખજો. જ્યાર સુધી પુષ્કરભાઈ શાસ્ત્રી મંડપ ન છોડે ત્યાર સુધી કોઈ પોતાના જગ્યા ઉપરથી ઊભું થવાનું નથી. શાંતિને બેસો અને ભગવાનના નામનું સંકીર્તન કરો, ભગવાનને યાદ કરો. વિડીયો સારો સાથે આવી દો. અહીંયા નહીં જોતા, ના જોવો ખાલી. હા, વિડીયો ચાલુ છે. લઈ લેવો તમે